ઇન્ડિગોને લઈને એક લેટેસ્ટ અપડેટ સામે આવી છે. ઇન્ડિગો રદ થયેલી ફ્લાઇટ્સના મુસાફરોને ચૂકવશે વળતર. ઇન્ડિગોએ રદ થયેલી ફ્લાઇટના મુસાફરો અંગે મોટું એલાન કર્યું છે. નિયમ અનુસાર મુસાફરોને 5 થી 10,000 રૂપિયાનું વળતર ચૂકવાશે. વધારે પ્રભાવિત મુસાફરોને વળતર સહિત ટ્રાવેલ વાઉચર પણ આપવામાં આવશે. ડીજીસીએ અનુસાર વળતરની કિંમત નક્કી કરવામાં આવશે. ઇન્ડિગોએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી માંગી છે. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન બને તે અંગે પણ ખાતરી દર્શાવી. લો કોસ્ટના નામે ન તો ઇન હાઉસ કોઈ સર્વિસ હતી, ન સ્ટાફની કોઈ સર્વિસ હતી. એ લોકોએ સીટથી લઈ વેઇટથી લઈ બધામાં પોતાની મનમાની પ્રમાણે ચાર્જ વસૂલ્યા છે. આ અંગે અમે ઘણી વખત રજૂઆત કરી છે. મોટી સંખ્યામાં ઇન્ડિગોની ફ્લાઇટ્સ કેન્સલ થવાને કારણે હવાઈ મુસાફરોના નિયમો પર સવાલ ઊભા થયા છે. ત્યારે ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીના ચેરમેન ઇન્ડિગો પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ઇન્ડિગો એરલાઇન્સે બધી જ બાબતોમાં પોતાની મનમાની ચલાવી હોવાના પણ આક્ષેપ તેમણે કર્યા છે. ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીના ચેરમેને દાવો કર્યો છે કે એક સાથે મોટી સંખ્યામાં ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં ટુરિઝમ ક્ષેત્રમાં અંદાજે 450 થી 500 કરોડનું નુકસાન થયું છે. ટૂર ઓપરેટરોની માંગ છે કે ઇન્ડિગો પોતાની મનમાની બંધ કરે અને અગાઉ જે પ્રકારે ફ્લેટ રેટ હતા તે જ પ્રમાણે બધી જ એરલાઇન્સના ફ્લેટ રેટ લાગુ પડવા જોઈએ. સાથે જ સેન્ટ્રલ રિઝર્વેશન સિસ્ટમ શરૂ કરાય તેવી પણ માંગ ઉઠી રહી છે, જેના લીધે મુસાફરોને ફરીવાર આવી સમસ્યાનો સામનો ન કરવો પડે. સાથે બીજી ડિમાન્ડ અમારી એ હતી કે આ ઇન્ડિગો એરલાઇન્સને બીએસપી એટલે કે સેન્ટ્રલ રિઝર્વેશન સિસ્ટમમાં લઈ આવે, જેના કારણે એની લાયબિલિટી થશે અને કોઈ પણ જ્યારે પેમેન્ટ એડવાન્સ કરતા હોય છે ત્યારે તમે એની અંડરમાં આવી જતા હોય છે. જ્યારે બીએસપીમાં આવ્યા પછી ક્યાંકના ક્યાંક એની લાયબિલિટી કોઈક ટૂર ઓપરેટર, કોઈક ટ્રાવેલ એજન્ટ કે કસ્ટમરને આપવાની રહેશે, જેના કારણે પણ કંઈક અંશે કંટ્રોલમાં આવી શકવાની શક્યતાઓ છે.